મચ્છુ 3 ડેમ જે છે એના 7 ગેટ 7 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે। ત્યારે મોરબી જિલ્લા કલેક્ટર સાહેબ સ્વપ્નિલ ખરે અત્યારે મુલાકાત આવ્યા છે। સાહેબ આજે મચ્છુ 3 ડેમની મુલાકાત લીધી છે, શું કહેશો? મચ્છુ 2 ડેમમાં અત્યારે આવક જે છે એ ઉપરવાસના વિસ્તારોથી વધારે છે અને ચોટીલા અને થાનગઢનું જે પાણી છે અત્યારે મચ્છુ 2માં આવી રહ્યું છે, જેને ધ્યાનમાં લેતા મચ્છુ 2 તરફથી જે પાણી છોડવાની ગતિ છે 38,000 હતી અને હવે એને વધારીને 63,000 સુધી લઈ જાય છે। અત્યારે હાલ પરિસ્થિતિ જોતાં અહીંયાથી પણ લગભગ 40,000 જેટલું પાણી છોડવામાં આવે છે અને જેમ જે 63,000ની ગતિ છે એ મચ્છુ 2માં અચીવ થશે તો મચ્છુ 3માંથી પણ એટલું જ પાણી છોડાય એ બાબતે જે ડેમની ટીમ છે તે આર વેલ અવેર। તો લોકોને પણ અમારી અપીલ છે, ખાસ કરીને મોરબીના અને માળિયાના જે વિવિધ 29 ગામો ડાઉનસ્ટ્રીમમાં આવે છે કે અત્યારે જે પાણીની ગતિ છે, જે ગતિથી પાણી છોડવામાં આવે છે એ બહુ વધારે છે ને ધ્યાને લેતા અત્યારે પાણીની નજીક જવાનું સંપૂર્ણપણે આપણે ટાળવું જોઈએ। પશુઓને પણ આપણે પાણીથી અત્યારે દૂર રાખવું જોઈએ। ખાસ કરીને 3 નંબરનું જે અત્યારે ગેટ 7 ખોલવામાં છે, તમામ પાણી માળિયા શહેર અને તાલુકામાં જાય છે, બિલકુલ, તો ત્યાં લોકોને શું? માળિયામાં મારા ક્લાસ 1 ઓફિસર ડીએસઓ શ્રી અત્યારે હાલ ત્યાં સ્ટેશન છે, એમની સાથે પણ મારી અત્યારે જ વાત થઈ। એમને તમામ ગામોને સાવચેત કરી દીધા છે। જે કોઝવેઝ છે જ્યાં આપણને લાગે છે કે ઓવરટોપિંગની શક્યતાઓ છે એને પણ થોડું એડવાન્સમાં સ્ટોપ કરવા માટે અને ત્યાં પણ પોલીસ ડિપ્લોયમેન્ટ રાખવા માટે પણ સૂચનાઓ અપાઈ ગયેલી છે। એ પ્રમાણે લોકો લગભગ 2-2.5ના આજુબાજુ આ કામગીરી કરી દેવાના છે, જેથી આ પાણી જે અત્યારે છોડવામાં આવે છે જે જ્યારે ત્યાં પહોંચે એના પહેલાં આપણી ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હોય અને જરૂર જણાય તો પોલીસ બંદોબસ્ત પણ સ્પિલવેના બંને બાજુ આપણે મૂકીએ છીએ, જેથી કોઈ પણ પ્રકારનું અનિચ્છનીય બનાવ ન બને। તો હા હતા મોરબી જિલ્લા કલેક્ટર, જે આજે વહેલી સવારથી જ મોરબી જિલ્લાની તમામ પરિસ્થિતિઓનો તાગ મેળવી રહ્યા છે અને લોકોને સાવચેત રહેવા માટે અને ન જરૂર હોય તો બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા માટે પણ અત્યારે અપીલ કરવામાં આવી રહી છે।